હોલી ધૂળેટીની તૈયારીઓ થઈ રહી છે। આવતીકાલે ધૂળેટી છે, આજે હોળી છે। આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને હોળીનું મહાત્મ્ય વધારે હોય છે અને એ મહાત્મ્યમાં ગુરુ મંદિરો હોય, ગુરુજી હોય, કોઈ ભુવા હોય, એમના ગામ દેવ હોય, ત્યાં આશીર્વાદ લેવા માટે જવાનું થતું હોય છે। આજે અમે સવારના નીકળ્યા છે, ચોલી મંદિરે, સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી, આરતી કરી, ત્યાંનો ભોજન પ્રસાદ લઈને રસ્તામાં આવતા ગઢ ગામે રામદેવ પીરનો પાઠ હતો। રામદેવ પીરના પાઠમાં ભજન કરવાનો, આરતીનો લાવો, થાળનો લાવો મળ્યો। આશીર્વાદ લઈને પાછા અહીંયા અમે અત્રે અમારા આદિવાસી વિસ્તારમાં પ્રગટ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરાવનાર ગુરુ શ્રી રાયમુનિ મહારાજને ત્યાં દર્શનાર્થે આવ્યા છે। અમે એમના દર્શન કર્યા। દર્શન કરીને હવે અમે આગળ મૂલધર ગામે કબીર મંદિરમાં નરેશદાસ મહારાજ સાહેબને ત્યાં આજે પણ ભાવિક ભક્તોનો મેળામણ હશે। ભક્તો મળે કે નહીં મળે, પણ ગુરુ મળી જાય તો ગુરુના દર્શન કરવા નીકળવાનું છે। ત્યાંથી સાંજુકના સ્વામિનારાયણ મંદિર બુડીલી ખાતે હાજરી આપીને આજનો કાર્યક્રમ પૂરો થશે। હું પોતે એવું માનું છું કે જ્યાં સુધી ઉમેદવારી ફોર્મ ના ભરીએ અને તે પછી બધી આચારસંહિતાઓ લાગતી હશે અને એ પહેલાં આવા ધાર્મિક સ્થળો જ્યાં લોકોની આસ્થા રહેલી છે, મતદારોની આસ્થા રહેલી છે, એવી જગ્યાએ જઈને આશીર્વાદ લેવા સુકન્યાળ ઘણા છે અને એવું બધા ઘણા મિત્રોએ કીધું છે। એટલે અમે આ અમારો બધા મિત્રો સાથેનો અમારો સંઘ, ભક્તિનો સંઘ કહેતો, રાજકારણનો સંઘ કહો તો જે કહો તે સાથે લઈને નીકળ્યા છે। તમે બધા આજે પહેલે મેં ત્યાં કીધું તેમ આજે હોળીની શુભકામનાઓ। આવતીકાલે ધૂળેટી, 2 દિવસ પછી કવાંટમાં પધારજો। ગિરનાર મેળામાં આદિવાસીનો ઢોલનો મેળો, મોટા મોટા ઢોલ લઈને આવશે, તેમાં પણ પધારવા સૌને હાર્દિક નિમંત્રણ।